હલો વ્યુઅર્સ, હું છું કિયાંશની મમ્મા અને આ છે મારો કિયાંશ. વાગ્યા છે સવારના 8 અને કિયાંશ સૂતો છે. હવે કિયાંશ જાગી ગયો છે અને ફ્રેશ થઈ અને કપડાં ચેન્જ કરી અને પોતાના રમકડાને કિક મારવા માંડ્યો છે. કિયાંશનું રમકડાને કિક મારવા ફેવરિટ કામ છે. કિયાંશને ટીવી જોવી હતી તો મેં ટીવી ચાલુ કરી દીધી છે, પણ કિયાંશ ટીવી નથી જોતો અને તે તેનું રોજનું કામ રમકડાને કિક મારે છે. હવે કિયાંશ પોતાના રમકડાને કિક મારતા મારતા તેના પિંક કલરના હાથીને કિક મારે છે. અને તમે ક્યારેય પિંક કલરનો હાથી નહીં જોયો હોય તો આજે તમે જોઈ લ્યો પિંક કલરનો હાથી. હવે કિયાંશ મારા હાથમાંથી પોતાનો પિંક કલરનો હાથી લઈ લે છે અને તેને કિક મારે છે. હવે કિયાંશને રાઇમ્સ ચેન્જ કરવી છે. તે રિમોટ લઈને ઊભો છે અને પેકમેન વર્સેસ રોબોટ કિયાંશના ફેવરિટ કાર્ટૂન છે. હવે કિયાંશ ડાન્સ કરી રહ્યો છે અને રમી રહ્યો છે. હવે કિયાંશ પોતાનું રિમોટ લઈને આટા મારે છે અને તે પોતાના યુનિકોર્ન પર બેસીને ટીવી જોવે છે. યુનિકોર્ન બિચારો વિચારે છે કે હું ક્યાં આવી. યુનિકોર્ન પર બેઠા બેઠા ટીવી જોવે છે. યુનિકોર્ન બિચારો પણ વિચારતો હશે કે હું ક્યાં જઈ આવ્યો છું. હવે કિયાંશ બેઠા બેઠા ટીવી જોઈ રહ્યો છે. કિયાંશને તરસ લાગે છે. હું તેને બોટલ આપું છું અને તે તેમાંથી પાણી પીવે છે. કિયાંશની બેસવાની સ્ટાઇલ જુઓ તમે. હવે કિયુને મેગી ખાવાની ઈચ્છા થઈ છે તો એ મને મેગી આપે છે. તો હવે હું તેને મેગી બનાવી આપીશ. એ કિયુથી રાહ નથી જોવાતી, તેથી તે કાચી જ મેગી લઈ અને ડીશમાં લઈ અને ખાઈ રહ્યો છે. અને અમે તેને પ્રેમથી ઘરમાં કિયુ કહીએ છીએ. હું બહાર નીકળું છું તો જોઉં છું કે માળામાં ચકલી નથી અને એના બચ્ચા બોલી રહ્યા છે. થોડી વારમાં તો વરસાદ જેવું પણ થઈ ગયું છે અને ત્યાં જોવો છો તો ચક્કી પણ આવી જાય છે. અને તે પછી હું અંદર જાઉં છું અને મેગી બનાવું છું અને જોઈ લો મેગી તૈયાર છે. ત્યાં કિયાંશને પણ મેગીની સુગંધ આવી જાય છે અને તે પણ મેગી ખાવા માટે પહોંચી જાય છે. કિયાંશને હું મેગી આપું છું અને કિયાંશ મેગી ખાઈ રહ્યો છે. કિયાંશની મેગી ફેવરિટ છે. કિયાંશને મેગી ગરમ લાગે છે તેથી તે રાહ જોઈ રહ્યો છે અને એક એક મેગી ખાઈ રહ્યો છે. હવે કિયાંશે મેગી ખાઈ લીધી છે અને એને છાશ પીવી છે. તમને તો ખબર જ છે કે ગુજરાતીઓને છાશ વગર ના ચાલે અને એ પણ મસાલાવાળી. કિયાંશ હવે છાશ પીશે અને કિયાંશને છાશ પણ બહુ ભાવે છે. કિયાંશ છાશ પી રહ્યો છે અને છાશ પી અને પછી કિયાંશ થોડીક વાર રમશે. હજુ તો કિયાંશ રમવા જાય છે ત્યાં તેનો દોસ્ત આવી જાય છે જેનો આજે બર્થડે છે. તો મળો આ કિયાંશના દોસ્ત છે જેનું નામ છે ડેવિલ. અને કિયાંશ અને ડેવિલ બંને કંઈક વાત કરી રહ્યા છે અને રમી રહ્યા છે. થોડો થોડો ધીમો વરસાદ પણ આવી રહ્યો છે. હવે કિયાંશને નાહવાનો ટાઈમ થઈ ગયો છે. કિયાંશને હવે નવડાવી દીધો છે અને કિયાંશ રમત કરી રહ્યો છે. અને કિયાંશ બાથરૂમમાં જ હાવકલી કરે છે અને રમે છે. કિયાંશને બાથરૂમમાંથી બહાર નીકળવાનું મન નથી અને તે મસ્તીએ ચડી ગયો છે અને તે મસ્તી કરી રહ્યો છે. હવે કિયાંશને હું બહાર લઈ જઈશ અને તેના રેડી કરીશ. હવે હું કિયાંશને રેડી કરી રહી છું અને કિયાંશ રેડી થઈ જશે પછી કિયાંશને સૂવાનો ટાઈમ છે. કિયાંશ તેના પાવડરના ડબ્બાથી રમી રહ્યો છે અને હું તેને કપડાં ચેન્જ કરાવી રહી છું. હવે કિયાંશ ફ્રેશ થઈ ગયો છે અને તે તેના ઘોડિયામાં સૂઈ જશે. કિયાંશ તેના ઘોડિયામાં જાતે જ સૂઈ જાય છે. તો જોઈ લ્યો કિયાંશની ઘોડિયામાં સૂવાની સ્ટાઇલ. કિયાંશને ખબર છે કે વિડીયો ચાલુ છે એટલે પોતાનું મોઢું છુપાવતો હતો. હવે કિયાંશ ઘોડિયામાં સૂઈ ગયો છે અને પાછો તે ઘોડિયામાં બેસે છે. હવે કિયાંશ ઘોડિયામાં બેસી
અને જાતે જ હિંચકા ખાશે. જોઈ લો તમે. કિયાન્સ હસી રહ્યો છે અને તેને હિંચકા ખાવા બહુ જ ગમે છે. આવી રીતે તે જાતે હિંચકા ખાય છે અને મસ્તી કરે છે. તો અમે રોજે આવા ડેઈલી વ્લોગ બનાવતા રહેશું. તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને તો મારા ડેઈલી વ્લોગ આવતા રહેશે, તો જોવાની ચૂકતા નહીં. ને તો આનું નામ કિયાન્સ છે, પણ અને ઘરમાં તેનું નિકનેમ કિયુ રાખ્યું છે. તેથી અમે તેને કિયુ જ કહીએ છીએ. તો ચલો, બાય બાય.